ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે ફરીથી એક મળી ગયા છે એક મસ્ત મજાના વ્લોગની અંદર મિત્રો. સવારમાં આવી ગયા છે 7 વાગે અને જબરદસ્ત ભાઈ શાંતિપૂર્વક વાતાવરણ અને મજા આવે એવું. ગામનું નામ તો નહીં આપવું, પણ અવશ્ય આપણે આવી ગયા છીએ કારણ કે પાલીતાણાનું છે, જેસર તાલુકાનું છે. સરસ મજાનું પાલીતાણા 35 કિલોમીટર થાય છે અહીંથી, અને ગામ છે ભાઈ જોરદાર છે. જેસર તાલુકાનું હે, સરસ મજાનું ગામ છે મિત્રો. અને અહીંથી આપણે પાલીતાણા ડુંગર દેખાય છે. હવે અવશ્ય છે ને મિત્રો, જે આ ગામના લોકો જાણતા હોય ને એને ખ્યાલ હશે કે આ જગ્યા ક્યાંની છે, બરાબર. હું જે એક્ઝેક્ટ કઈ જગ્યાએ ઊભો છું તે તમે જોઈ શકતો હોય. તમને થોડું ઘણું લોકેશન્સ આપું, અવશ્ય કોમેન્ટ કરજો, બરાબર. અને આ જગ્યા છે જો તમે, હવે ફરીથી તમને આખું જોઈ લીધું ઓલરેડી કે આ ગામમાં આવ્યા છે. લાસ્ટમાં કહીશ, બરાબર. ઓલરેડી આપણે આ ગામમાં હતા, તો અહીંનો થોડોક આપણે નજારો લેવાનો છે. જોરદાર ભાઈ એનું લોકેશન છે બેટર. તો જોઈશું વિડીયોમાં, કન્ટિન્યુ આપણા વિડીયોમાં બનાવી રહેજો. અને મસ્ત મજાનું આપણે કામ લાગતે આવી ગયા છે, તો અવશ્ય મિત્રો સપોર્ટ કરજો. અને જો અહીંથી ના ધાર પર એવું લગાવ છે જોરદાર, મસ્ત સવારનો નજારો છે ભાઈ. જો શાંતિપૂર્વક વાતાવરણ છે ભાઈ. 7 વાગી ગયા છે. 7 વાગે ઓલરેડી આપણે બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે. અને જો આ જગ્યાએથી બસ આવે છે, જોયું તમે, જેસરનું જ દે, પણ કહેજો કેવું ગામ છે એ, બરાબર. તો હાલો મળીએ વિડીયોમાં મિત્રો. ક્યાં ક્યાં ગામમાં કેવી સુવિધા છે, સરસ મજાનું ભાઈ સુંદર એવું ગામ છે, બરાબર. લાસ્ટ તમને કહીશ, પણ આપણે ખાલી શોર્ટ વિડીયો લેવાનો છે, વિડીયો ખાલી લેવાનો છે આપણે, બીજું તો કાંઈ નથી. ખાલી ફક્ત ગામનું જે જીવન અને જીવન લગતી જે જોરદાર જે આપણે કાર્યક્રમ છે તે જ મિત્રો આપણે લેવાનો છે. ગામમાં કેવું કેવું હોય છે, નજારા કેવા કેવા છે, અને આપણું જે ગામનું જીવન કેવું છે એને લગતા આજનો મિત્રો આપણે બ્લોગ લેવાનો છે. તો ગામમાં આવવું હોય સવારના ટાઈમે, જો તમને અવાજ આવતો હશે, મોરલો બોલે એવું ગામની અંદર છે. તો હાલો જઈશું આપણે. સરસ મજાનો સવારમાં 7 વાગે એટલે આરતીનો ટાણ હોય એટલે મોરલો બોલતો હોય છે, એને લગતા એક સરસ મજાનો બ્લોગ છે મિત્રો. જો અવાજ આવતો છે તમને, ચાલો. આ છે મિત્રો સરસ મજાનું આપણા ગામનું અને ગ્રામ્ય જીવનનું જે સવારનો નજારો હતો. સવારના પૂર્ણિમે જ્યારે આપણે નાના હતા ત્યારે બધા લોકો મિત્રો અહીંયા સરસ મજાનું ગામની અંદર જ્યારે સ્કૂલ હોય ત્યારે ને આપણે જતા હોય છે, એની એ જ તે ગામના અવેડો છે. અને આ છે મિત્રો આપણા ગામનું સરસ મજાનો નજારો. સનાળા ગામનું મંદિર છે, તમે જોઈ શકતા છો ભાઈ. આ જગ્યાએ સરસ મજાનું મંદિર છે ભાઈ. અને ભાઈ સરસ મજાનું ભાઈ સવારની અંદર જ્યારે ખેડૂતો સવારમાં જ્યારે ગાયું ભેંસોની જેમ બળદગાડા લઈને એના ઘર બરફ અને એના વાડી તરફ જતા હોય, જે નજારો મળે એ તો ભાઈ આપણા ગામડામાં જ જોવા મળે. અને મિત્રો આ છે એક સરસ મજાનો ગામડાનો જે જોરદાર મિત્રો આપણે સોરો કહેવામાં આવે છે. અહીંયા આપણા દાદા બધા જ તે મિત્રો અહીંયા બેસતા હોય, સુખ દુઃખની વાતો કરતા હોય છે મિત્રો. આ છે આપણા ગ્રામ્ય જીવનનું જીવન છે. અને આ છે આપણું ગાડું છે મિત્રો, જે આ ગાડાની અંદર કોણ કોણ મિત્રો બેઠું છે અવશ્ય ને અવશ્ય કોમેન્ટ કરજો મિત્રો. અને ભાઈ આવો નવો બ્લોગ જોવા માટે મિત્રો આપણને સપોર્ટ કરતા રહેજો. અને તમે જોઈ શકો છો એની કાંઈક સવારનો ગાયું ભેંસુનો નજારો ભાઈ, બાકી કાંઈ ઘટે નહીં. ને એ ગાયું ભેંસું અને જે સવારનો જે બાકી કાંઈ નજારો બાકી હા. અને આ બધો ગામડાનો નજારો છે મિત્રો. અને આ બધો નજારો જોવા માટે તમારે મિત્રો આપણા ગામની અંદર આવવું હોય. અને જોવો એ સવારની અંદર ગોવાળ એના ગાયું ભેંસું ઘેટા બકરા લઈને જે સરવા જતા હોય, આવો નજારો હંમેશા આપણા ગ્રામ્ય જીવનમાં જ હોય છે મિત્રો. અને જે સરસ મજાનો ઘેટા બકરા તમે જોઈ શકતા છો મિત્રો. અને એ જે વાંસેદાનો જે અવાજ મિત્રો એ હંમેશા આપણા ગ્રામ્ય જીવનમાં જ હોય છે. આ મિત્રો કયા ગામનું છે અવશ્ય મિત્રો તમે જાણતા હોય તો અવશ્ય ને મિત્રો. આ છે ગામનું અવેડો છે સરસ મજાનો, ને નાનકડું એવું ગામ છે ભાઈ. અને આ જગ્યાએ આપણે સ્ટેશન છે, બસ ડેપો. જો અહીંયા સ્કૂલ છે. આ છે આપણે ગામની પ્રાથમિક શાળા છે, જબરજસ્ત. આ છે ભોળાનાથનું મંદિર. આ છે 3 વ્હીલર ટેમ્પો.
ગામનું શમશાન અને આ મોક્ષધામ છે. બસ છેલ્લો અંત આ જગ્યાએ જીવનનો તે અને બસ વાસ્તવિકતાનો તે છેલ્લો અંત. જે કાંઈ પણ ફાકા ફોજદારી આપણે કરતા હોય ને એ મિત્રો એ આ જગ્યાએ તમારું પૂરું થઈ જાય. બરાબર. એટલે બસ જીવનમાં શાંતિમય અને બસ સારા કામ કરો, બસ વધારે કાંઈ નહીં. જેવી ભગવાનની ઈચ્છા તો જ આપણું હાલે. એટલે અહીંયા બધાનો અંત થઈ જાય. કોઈ પણ મોટો રાજા હોય, કોઈ પણ હોય મિત્રો, આ છેલ્લો અંત છે. આ તો ગ્રામ્ય જીવન લગતીનો આપણે સરસ બ્લોગ બનાવ્યો છે, પણ આ છેલ્લો અંત પણ અહીંયા જ થાય આપણો, તમારો મારો બધાનો. બરાબર. કોઈને જાય થતું હોય કહેજો. બસ અહીંયા છેલ્લે આવવું જ પડે, આ જગ્યાએ હાજરી આપવી જ પડે. અત્યારે અહીંયા કોઈ નથી. એક સમય એવો આવશે કે અહીં બધા માણસોનું ટોળું હશે. સારું, હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને બસ ફોલો કરતા જજો ને સપોર્ટ દેતા રહેજો મિત્રો. આ જગ્યાએ મકાન બને છે અને આ છે આપણે ભાઈ ગ્રામ્ય જીવનનું. ને આપણે પણ એવું જ હોય છે ભાઈ. જો સવારમાં જે 9-10 વાગ્યા છે અને પશુનો જે બધા જે અત્યારે જતા હોય, જો મોરલાનો અવાજ ને પછી આવું છે ભાઈ ગ્રામ્ય જીવનમાં. બધું મજા આવે તમને મિત્રો. ગામડામાં મજા આવે, સિટીમાં અવશ્ય કોમેન્ટ કરજો. સરસ મજાનો જો અહીંનો કાંક નજારો છે. અને આપણે શું છે કે આ ગામમાં ભાઈ મજા આવી થોડું ગ્રામ્ય જીવનમાં તે. અને જો ભાઈ બકાલું કર્યું છે ભાઈ વાડીને. આવું છે ભાઈ, જો તમે આ છે આપણું ગામ સનાળા. બરાબર. ફાઇનલી ત્યાં પહોંચી ગયા છીએ અને ભાઈ જબરદસ્ત સવારમાં ટાઈમ આપણે વિડીયો લીધો છે. તો હવે જવાનું છે આપણા ઘર બાજુ તરફ. તો હાલો મિત્રો, વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો અને ખાસ ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હાલો વિડીયોમાં મિત્રો બન્યા રહો. આજનો તમને બ્લોગ ગમે તો લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળશું આપણે સરસ મજાના નવા વિડીયોમાં. બધાને જય માતાજી. મળીએ નવા વિડીયોમાં. આજનો કેવો ગ્રામ્ય જીવન બ્લોગ લાગ્યો અવશ્ય કોમેન્ટ કરજો. મળીએ નવા વિડીયોમાં. જય માતાજી. બાય બાય.